અરે ભાઈ સુતા સુતા જાગો છો? અરે ભગત તમને કહું છું સુતા સુતા હા ગોરો વગડામાં. અરે ભગત આ વગડામાં હું આલી ખાજો છું. તમને ભૂખ લાગી છે, તમને થોડુંક ખાવાનું આપો. અરે હા સાધુ મહારાજ, આ ગોર વગડામાં અડધો રોટલો હતો, એમાંથી અડધો મારા મોતિયા કૂતરાને ખવડાવ્યો અને અડધો એવું ખાઈ ગયો. અરે ભગત તમને તમારી બોગડીમાંથી પાણી પાવ. અરે હા ભગતરાજ, પાણી તો મારે થોડું હતું તો થોડું મારા મોતિયા કૂતરાને પાયું અને અડધી ગ્લાસ મેં પીધું. અરે ભગત તો આ બકરા છે તેમાં તેનું દૂધ પાવ. અરે સાધુ મહારાજ, બકરા તો મારા પાંકડા છે. ભલે ભક્તરાજ, જો સામે વટલા એટલે બકરી ઊભી તેનું મને દૂધ પાવ. અરે સાધુ મહારાજ, તમે ખોટી હટ કરો છો, મારા બકરાની મને ન ખબર હોય. અરે ભગત ધોઈ તો જો પેલા તું. હા આ સાધુ મહારાજે હટ લીધી છે તો લાય જરા ધોઈ દો. હે પાકડિયા દો હાલ વટી હરની, હે પાકડિયા દો હાલ રે. હે પાકડિયા દો વટી હરની, હે પાકડિયા દો ને વટોયો રે. આ સાધુ મહારાજ પર નક્કી સમજદારી છે. મારા પાકડા બકરા હતા તે દૂધણા થઈ ગયા. એવો સાધુ મહારાજ મારા પાકડા બકરાનું દૂધ પીવું. જો ભક્તરાજ આ થોડુંક તમે પીવો. આટલા વર્ષો વીતી ગયા, મારા બકરાનું દૂધ મેં જોયું નથી, તો લાય આજ મારા બકરાનું દૂધ પી લો. હે આ સાધુ મહારાજ, આટલું ન પીવો તો તમને મારા સામે. જો ભક્તરાજ આવો જોઈએ હવે તમે પીવો. તો આ પાકડા બકરા ધોયા તો સાધુ મહારાજ કોણ હશે? તો લાય જરા. અરે સાધુ મહારાજ, આપ ક્યાંથી આવો છો? ક્યાં જઈ રહ્યા છો? અરે ભક્તરાજ, જો તમારે મારા અસલી સ્વરૂપ જોવો હોય તો પલવાર અવળો ફાઈનો ભરે મારા અસલી સ્વરૂપના દર્શન કરો. બહુ જો તમારે મારા સાસા સ્વરૂપના દર્શન કરવા હોય તો જો મારી સામે ઓળખી લો મને કે હું કોણ છું. વર્ષોથી તમારી ભક્તિ કરતો મારા નાથ, હવે એકવાર મારી ઝૂંપડી જરૂર પધારો. અરે ભક્તરાજ, અત્યારે મારી પાસે આવવાનો સમય નથી, કારણ કે રાજા અજમલના ઘરે હું અવતાર ધારણ કરું છું. અરે પ્રભુ, એકવાર મારી ઝૂંપડી જરૂર પધારો. એક વાર આવો રામા પીર, આજ પ્રભુ મારી ઝૂંપડીએ.
જ્યારે તે અંદર ત્યારથી ઉતરશે એ તમારા હાથે ઉતરશે અને જ્યારે હું પોપડો ગઢની અંદર સમાજે સડે ત્યારે પટ્ટો પહેલા હું તમને મળીશ. હો સાધુ. હલો 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 બહેનો અને ભાઈઓનો ખાસ નમ્ર વિનંતી કે ક્યાં જોવા જવું હોય ને